નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કૃષ્ણ અને રાધાના રાસલીલાના પવિત્ર સ્થાનની, જ્યાં આજે લોકો માને છે કે લોર્ડ કૃષ્ણ અને રાધા રાની રાત્રે રાસલીલા કરે છે. એક એવું સ્થાન જ્યાં રાત્રે માણસ જવું મનાય છે, કારણ કે ત્યાં ભગવાન ખુદ આવે છે. નિધિવનમાં ઝાડ સામાન્ય નથી, તે ઝાડો વાંકા ચૂકા અને એકબીજામાં લપટાયેલા છે. લોકો માને છે કે આ ઝાડો કોઈ સામાન્ય વૃક્ષો નથી, પરંતુ તે ગોપીઓના સ્વરૂપ ધારણ કરેલું છે. ત્યાં રાત્રિની દિવ્ય રાસલીલાઓ થાય છે. રોજ સાંજ પછી નિધિવન બંધ કરી દેવામાં આવે છે. ત્યાં કોઈ માણસ, પક્ષી કે પ્રાણી પણ અંદર રહેતું નથી, કારણ કે માન્યતા છે કે રાત્રે અહીં કૃષ્ણ અને રાધા ગોપીઓ સાથે રાસલીલા કરે છે. અને જો કોઈ એ દ્રશ્ય જોવાનો પ્રયાસ કરે છે તો તે વ્યક્તિ અંધ થઈ જાય છે અથવા તો પાગલ પણ થઈ જાય છે. નિધિવનમાં એક સ્થાન છે જેને રંગમહેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં દરરોજ રાત્રે ભગવાન માટે પાન, મીઠાઈ અને પાણી રાખવામાં આવે છે. સવારમાં જોવામાં આવે તો આ બધુંય ઉપયોગમાં લેવાઈ ગયેલું હોય છે, જાણે કે કોઈ રાત્રે આવીને તેનો ઉપયોગ કરી ગયો હોય. સ્થાનિક લોકો અને ભક્તો માટે નિધિવન માત્ર એક બગીચો નથી, પરંતુ તે એક જીવિત દૈવ્ય શક્તિ સ્વરૂપ છે. અહીં જતા લોકોને અજાણી શાંતિ અને ભક્તિનો અતૂટ અનુભવ થાય છે. નિધિવન એ માત્ર કથા નથી, પણ શ્રદ્ધા, ભક્તિ અને રહસ્યમયનો સંગમ છે. તો મિત્રો, શું તમે વિશ્વાસ કરો છો કે અહીં આજે પણ રાસલીલા થાય છે? જો તમે પણ વિશ્વાસ કરતા હોય તો કમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો, અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.